આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. નથી થતી, એક સાયકોલોજીકલી ઇફેક્ટ થાય છે એવી પ્રકારની. એટલે શ્રદ્ધા, મેં એને કહ્યું કે ભાઈ એવી શ્રદ્ધાથી તું આ ભોજપત્ર કરાવવા આવ્યો હોય કે આમાં કોઈ તંત્ર મંત્ર જંત્ર છે, તો એવું કાંઈ નથી. હું તો એક હૃદયની અંદર એક આત્મબળ તારું જાગી શકે કે ચાલો પ્રભુની કૃપાથી, પ્રભુના અનુગ્રહ બળથી મારે કંઈક પ્રતિબંધ છે કે મારી કોઈ મુશ્કેલીઓ છે કે દૂર થઈ જશે. બાકી હું કોઈ ગેરંટી લઈને આપતો નથી કે હવે આ લઈ જાય. જે કાંઈ આશીર્વાદ આપું છું એ પ્રભુ ઉપર, પાવર હાઉસ ઉપર ભરોસો રાખીને ચાલતી એક ટ્યુબલાઇટ કયો તો ટ્યુબલાઇટ છે, હું નાનો ગુલાબ કયો તો નાનો ગુલાબ છો, 60 નો કયો, 100 કયો. બાકી અસલી પાવર હાઉસ જે છે એ તો પ્રભુ છે. એ વિચારે તો થાય ને, એનું નામ શ્રી હરિ લખીને તને આપું છું કે તારો આત્મબળ મજબૂત થાય. કોઈ બુદ્ધિની અંદર શિથિલતા હોય યા કોઈ નિર્ણય કરી શકવાની શક્તિ ના હોય તો પ્રભુ તને એવું બળ આપે કે તું કંઈક નિર્ણય કરી શક, ડિટર્મિનેશન કરી શક. બાકી કોઈ મંત્ર તંત્ર માનીને આવતો હોય તો એવું કાંઈ નથી આની અંદર. તો એવી રીતે જે શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા કોઈને થઈ જાય કે મારી આ કામનાની પૂર્તિ ફલાણો વ્યક્તિ કરી દેશે, તો એ શ્રદ્ધા ક્યાં ઉધી રહે? એની કામનાની પૂર્તિ થાય તો શ્રદ્ધા થાય, અને પૂર્તિ ના થાય તો એની ભયંકર અશ્રદ્ધા થઈ જાય. આપણે એમ ચાહતા હોય ને કે આની દ્રઢ શ્રદ્ધા કરવી છે, એને દ્રઢ અશ્રદ્ધા થઈ જાય કે દુનિયાનો કોઈ પછી એને શ્રદ્ધાન્વિત કરી ના શકે. એટલે એવી કામનાઓથી જે લોકો ભજન કરે છે, એવી કામનાઓથી જે કોઈ દોડાદોડી કરે છે, એને ભગવાન કહે છે કે એ વિવેક બુદ્ધિની શ્રદ્ધા નથી, પરંતુ શિથિલ શ્રદ્ધા છે એક પ્રકારની. કે એની એવી શ્રદ્ધા જેના ઉપર થઈ જાય અને પછી ક્યારે એના ઉપરથી શ્રદ્ધા ઉડી જાય એનો કોઈ ગેરંટી નથી રહેતી. ભગવાન ચાહે છે કે અર્જુન એવી રીતે જે ગાડરિયા પ્રવાહમાં દોડનારાઓની શ્રદ્ધા થાય એવી શ્રદ્ધા અર્જુનની છે. એને કારણે તો અર્જુનને ભગવાન ઉપદેશ આપે છે, છતાં અર્જુન એમ કે છે કે ઘડીક તમે આમ કયો છો ને ઘડીક ઓમ કયો છો, મને એવી રીતે બ્રહ્મમાં નાખવાની વાત કરો માં. તમે ક્યાં કયો કે આમ કર ને ક્યાં કયો કે ઓમ કર. કોઈ બી એક વાત કરો કે તમે હમણાં આત્માના અજર અમરતાને વખાણ કરો કે આત્મા મરતો નથી, આત્માને કઈ અસર નથી થતી, કઈ વિકૃતિ થતી નથી. આત્માને તમે અકર્તા કયો છો કે આત્મા કઈ કરતો જ નથી, લડાઈ તારો આત્મા નહીં કરે. તો પછી જયારે આત્માને તમે અકર્તા બતાવો છો તો પછી આવા ઘોર કર્મ કરવાની મને પ્રેરણા શા માટે કરો છો? આ જ્યાં સુધી, એટલે ભગવાન અહીં યોગ નો ઉપદેશ હવે એને બતાડવા માંગે છે. તો એકલા આત્માની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ આત્મા તો અકર્તા છે, પરંતુ એ આત્મા જયારે આપણા જેવા ખોડિયાની અંદર બદ્ધ થાય છે ત્યારે પણ આત્મા તો અકર્તા જ રહે છે. પરંતુ આપણને એમ લાગે કે આ આત્મા છું હું, તો હું તો કરું છું, કરતા છું. એટલે આ યોગનો ઉપદેશ આપે છે કે આત્મા અકર્તા છે એનું ભાન ક્યારે થાય? આપણને પણ થઈ શકે. અત્યારે આપણને એમ આત્મા આપણો અકર્તા છે, કાંઈ કરતો નથી, કાંઈ એનું પાણી નથી હલતું, એવું આપણને કોઈ ઉપદેશ સાંભળીએ ને તો આપણને બહુ જ વિચિત્ર લાગે કે ભાઈ આત્મા અકર્તા છે એમ માનીએ, પરંતુ આપણને જરાક જેટલું પણ લોહી પણ નીકળે, સોય લાગી જાય તો પણ આપણને દુઃખ થાય છે. ને તમે કહો કે આત્માને દુઃખ સુખ થતું જ નથી. આ કેવી રીતે સમજાય? એ માટે નથી સમજાતું કે આપણો મનોયોગ આત્મા તરફ નથી, એટલે નથી સમજાતું. આપણો મનોયોગ બીજી હજારો વસ્તુની અંદર છે. આપણો મનોયોગ આંખોથી મળતા સુખમાં છે, આપણો મનોયોગ સાંભળવાના સુખમાં છે, આપણી ત્વચાના સુખમાં જે કંઈક છે એનો અનુભવ આપણને છે. પણ આત્માનું સુખ શું છે એનો આપણને અનુભવ નથી. એટલે એનું કારણ એ છે કે આપણો મનોયોગ એમાં નથી. અને અર્જુનનો મનોયોગ એની અંદર નતો, એટલે અર્જુનને પણ જે છે અનેક પ્રકારનો મોહ થવા માંડ્યો કે આમ કરું કે ઓમ કરું, આમ કરવાથી મને પાપ લાગશે, શું કરવાથી હું પાપમાંથી મુક્ત થાઉં,
આવી જાતનું બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. એવી આપણી જ્યાં સુધી બુદ્ધિમાં મનોયોગ કેળવાનો નથી ત્યાં સુધી આત્મા અકર્તા છે એ કઈ રીતે આપણે ફીલ કરી શકીએ? એ બતાવવાને માટે તો બુદ્ધિયોગ પેલા બતાવે છે આપણને. બુદ્ધિયોગ કોઈ મુખ્ય યોગનું નામ નથી. મુખ્ય યોગ તો 3 જ છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. પછી જે ધ્યાન યોગ છે યા યોગ શાસ્ત્ર અલગ છે. એની અંદર જે અષ્ટાંગ યોગ બતાવ્યો છે, ગીતા તો એને પણ મુખ્ય યોગ નથી માનતી, બલકી ઉપનિષદ પણ નથી માનતી. તો આ જે 3 પ્રકારના યોગ છે એને અંતર્ગત એની અંદર ઉપયોગી થાય એ માટે બીજા બધા યોગ, બુદ્ધિ યોગ છે, ધ્યાન યોગ છે, આ બધા અર્જુન વિષાદ યોગ પણ, એ બધા યોગ મુખ્ય આ 3 યોગ માંથી જે યોગ સિદ્ધ કરવો હોય એમાં ઉપયોગી થાય એવો છે. એટલે આ 2 શ્લોક દ્વારા ભગવાને જે છે એ એમ કહ્યું કે આવી જે સામાન્ય દેહ ઇન્દ્રિયોને મળતા સુખ, એ ભોગ અને ઐશ્વર્યના જે સુખો છે એ સુખોની કામના જેને જેને છે એવી કામનાની પૂર્તિના ઉપાયો કમાણી કરવાને માટે એના યોગ બતાવનાર દુનિયાની અંદર હજારો લોકો ફરે છે. અને લોકો એનાથી પ્રભાવિત થઈને અને જે અસલી યોગ, જે બુદ્ધિ યોગ સિદ્ધ કરવાનો છે એનાથી વિચલિત થઈ જાય છે. ને આવી નાની નાની કામનાઓની પૂર્તિ કરાવનારી જે સાધનાઓ છે કહેવાતી, એવી સાધનાઓની ઝાડમાં ફસાઈ ના જાય એના માટે કે છે કે આ તો જે લોકોની બુદ્ધિ અપરિપક્વ છે એવા લોકો આવી તુચ્છ કામનાઓ માટે થઈને અને જુદા જુદા ઉપાયો કરે છે. ભલે ને પછી વેદના કોઈક ડિપાર્ટમેન્ટમાં આવી વસ્તુ બતાડવામાં આવી છે તો એ કોઈ ઉત્તમ અધિકારીને માટે નથી, પણ હીન કોટીના જે અધિકારી, નિકૃષ્ટ કોટીના, આજે એક શબ્દ બહુ પ્રચલિત થઈ ગયો, જઘન્ય અધિકારી, એવા જઘન્ય અધિકારીને માટે આ બધી કામનાઓની પૂર્તિના ઉપાયો એના માટે બતાડવાના છે કે શનિ નડતો હોય તો આ વીંટી પેડો ને આ કરો ને તે કરો ને. ગઈકાલની જ વાત છે કે પોરબંદર થી હું જયારે ઉપલેટા આવતો હતો તો અમારી ગાડી અડધી કલાક સુધી ઠપ કરવી પડી, કારણ કે આગળ હનુમાનજીનું મંદિર આવતું હતું ને એમાં લાઈન લાગી હતી. શનિવાર હતો એટલે. પાછો આજ રવિવાર છે ને, આજે કાગડો નથી ફરકતો ક્યાંય. કોક એવા સાચા ભક્ત હનુમાનજી ના હશે તો એ દંડવત કરવા જતા હશે, બાકી આવા સકામ જેની આમાં નિંદા અથવા વખાણ જે કઈ સમજો એ કર્યા છે આ 2 શ્લોકમાં ભગવાને ગીતાજીમાં, એવાઓની લાઈન લાગી હોય શનિવારે. તો આ બધા સકામ કર્મોમાં તું ના અટવાઈ જા એ માટે કહે છે કે તારી બુદ્ધિને તારે પરિપક્વ કરવાની છે. એ બુદ્ધિ યોગ ત્યારો જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તને એ પણ નહીં સમજાય કે અત્યારે તને યુદ્ધ કરવાનું કહું છું એ તને પાપના બંધનમાં નાખવા માટે, અથવા તું જે કઈ ભય ખાઈ રહ્યો છે એવો કોઈ ભય યુદ્ધ કરીશ છતાં પણ એ ભય તને નહીં રહે. એ વસ્તુ તો તું બુદ્ધિ યોગ તારો સિદ્ધ થાય તો જ સમજાય તને. એ માટે યોગનો આવી પ્રકારની વાણી જે બોલે કે આમ કરીશ તો આ ફળ મળશે, લઈ જા આ મંત્ર, તું આ મંત્રનું અનુષ્ઠાન કરીશ તો આમાં કોઈ સ્ત્રી તારે વશ થઈ જશે, આનાથી તારો દુશ્મન છે એનો નાશ થઈ જશે, આનાથી તારો જે છે એ ઐશ્વર્ય વધશે, દુકાન નથી ચાલતી તો ચાલવા માંડશે, બીમારી કોઈ રહેતી હોય તો એ દૂર થઈ જશે અને તારા શત્રુનો વિનાશ થશે. આવા પ્રકારના લોકોને મોહમાં ફસાવનારી જે વાણી છે એવી વાણી કહેનારા તને ઘણા મળશે. ભગવાન એમ કહે છે એમાં તું અટવામાં, અને હું તને જે યોગનો ઉપદેશ આપી રહ્યો છું કે કઈ રીતે બુદ્ધિ દ્વારા મનોયોગ આત્મ તત્વમાં કેન્દ્રિત કરીને અને પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો શું છે એ ધીરે ધીરે એને બતાડવા માંગે છે. ભોગેશ્વરીય પ્રસક્તા નામ તયા પહરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. અર્જુનને પ્રશ્ન થાય કે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિર્ણયાત્મક બુદ્ધિના તમે વખાણ કર્યા, એવી બુદ્ધિ તો બધાની કેમ નથી થતી? આવો પ્રશ્ન અર્જુનને થાય કે આવું તો ક્યાંય જોતો નથી કે તમે કયો જેવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ આમાં હોય.
અહીંયા 11 અક્ષૌણી સેનાના સેનાપતિઓ સામે ઊભા છે અને 5 અક્ષૌણીની સેનાના નાયકો આપણા પક્ષમાં ઊભા છે. આમાં કોઈની એવી વ્યવસાયાત્મિક બુદ્ધિ હોય એવું મને તો દેખાતું નથી. તો લાગત આવી બુદ્ધિ કેમ હોતી નથી એવો પ્રશ્ન કરે તો એના જવાબમાં આવી બુદ્ધિ કેમ નથી હોતી એનું કારણ ભગવાન બતાવે છે કે ભોગેશ્વરીય પ્રસક્તા નામ તયા પહરત ચેતસામ અપહરત ચેતસામ, તે વાણી દ્વારા હરાયેલા જ્ઞાન વાળા. એટલે આવી જે વાણી કે જે આવા નિકૃષ્ટ કોટીના એક રીતે જેને અજ્ઞાન જ જ્ઞાન વિરુદ્ધ અજ્ઞાન જ કહેવાય, છતાં ઉપરથી કઈ જ્ઞાન હોય એવું લાગે, એની અંદર જે ફસાઈ જાય છે આવી વાણી દ્વારા, ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત પુરુષોની પરમાત્મામાં નિશ્ચયાત્મક બુદ્ધિ થતી નથી. જ્યાં સુધી ઐશ્વર્ય ભોગવવાની અને વિવિધ પ્રકારના તુચ્છ અનિત્ય મર્યાદિત ભોગોની અંદર જ જેની બુદ્ધિ 24 કલાક રમતી હોય, એની ભગવાનને મેળવવાની યા આત્મજ્ઞાન મેળવવાની નિશ્ચયાત્મક બુદ્ધિ થતી નથી. ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્ચય ગુણ્યો ભવાર્જુન. વેદની અંદર બીજું જે આત્મા પરમાત્મા સુધી આપણને પહોંચાડનારું જે જ્ઞાન અને ઉપાસના વગેરેના જે પ્રકારો બતાવ્યા છે, એ જો વેદના આ ડિપાર્ટમેન્ટમાં બતાવેલા જ્ઞાનની અંદર જ જેને રસ લાગી ગયો અને પછી ઈ સિવાયની બીજી કોઈ વાત તો સાંભળવા એ તૈયાર નથી. આપણે કહીએ ને કે કાન જયારે બેડા થઈ જાય એને આપણે બેડો કહીએ છીએ, પરંતુ તમે વિચારો કે જે વસ્તુની અંદર આપણને રસ નથી ને એની વાત જ્યાં થતી હોય ને એના માટે આપણા કાન બેડા થઈ જાય. એ ગમે એ બોલતો હોય આપણા કાનમાં એ સાંભળવા તૈયાર નથી. અમારો એક મહેતાજી હતો, એ મહેતાજીની પાસે કોક જાય કે ઓલા 200 રૂપિયા બાકી છે એ લાવ, તો કે હું કહ્યું, ઉઘરાણી વાળો આવે તો એમ કે કોક કે આ 5 રૂપિયા નોંધાવા જ ભેટમાં, તરત એ સાંભળી લે. એટલે એમ જેની જે વસ્તુમાં પ્રીતિ હોય ને એ તરત જ સાંભળી લે છે. એકવાર એક જણો 2 વિદ્યાર્થીઓ જતા હતા રસ્તામાં, અને એક વિદ્યાર્થી જે કાંઈ ભણ્યો તો એને તાજું કરવાના માટે એ બધી વાત કહેવા માંડ્યો, જ્ઞાન આ છે ને કર્મ આ છે ને ભક્તિ આમ સિદ્ધ થાય ને એવી બધી. તો ઓલો કે અહીંયા તું કે આ બધું કામ બોલે છે કે અહીંયા બીજા બધા સાંભળશે એને લાયક નથી આ. તો ઓલો કે ભાઈ સાંભળવા વાળાને જે સાંભળવું હોય ને એ જ સાંભળે છે. એ કે જો કે હમણાં બધા સાંભળશે એમ કરીને 1 રૂપિયાનો સિક્કો હતો ઉપાડીને જોરથી પછાડ્યો, એટલે માણસોને બધાનું ધ્યાન ખેંચાણું એ કરે. એટલે જેનું જ્યાં ધ્યાન હોય, જેમાં રસ હોય એમાં જ ધ્યાન ખેંચાય છે. તો કે વેદનો એક ડિપાર્ટમેન્ટ કે જેની અંદર આવા કામનાઓ અને વાસના વાળા લોકોને જે કાંઈ ફળ જોતું હોય એનું પ્રતિપાદન છે કે એનાથી ભરેલ જો વેદનો એ વિભાગ હોય તો ત્રૈગુણ્ય વિષય વેદા. એ વિષય છે ને એ તો સાત્વિક, રાજસ અને તામસ, આ 3 ગુણોનું જે જગતની અંદર ફેલાવો થાય, મનુષ્યના જીવન ઉપર જે પ્રભાવ પડે છે આ 3 ગુણનો, તમો ગુણનો, રજો ગુણનો વગેરેનો, એનાથી જ ભરેલું છે. અને તને તો હું આ 3 ગુણોથી પર બનાવવા માંગુ છું. નિશ્ચય ગુણ્ય વિષયા વેદા ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્ચય ગુણ્યો ભવાર્જુન. વેદનો જે આ ભાગ જે સકામ કર્મ કરવા વાળાઓને ફળ બતાવીને લલચાવવા માંગે છે એ તો સગુણ જીવનો વિષય છે. અને તને તો આવા 3 ગુણોથી પર બનાવીને નિર્ગુણ બનાવવા માંગુ છું. એનો મતલબ શું? નિર્ગુણનો અર્થ ઘણા લોકો એમ સમજે છે કે ગુણ વિનાનો. આપણે ત્યાં પણ સુરદાસજીએ પણ કહ્યું છે કે નિર્ગુણ કોણ દેશ કો બાસી. ભ્રમર ગીતના પદો છે ને એમાં એ જે નિર્ગુણનો ઉપદેશ દેવા એટલે આવ્યા હતા ઉદ્ધવજી, એટલે એની સામે ગોપીજનો પડકાર કહે છે કે તમે જે ઈશ્વરને નિર્ગુણ કયો છો એ કયા દેશનો વાસી છે એ કયો મને. આપણો કૃષ્ણ તો વ્રજવાસી છે અને તમે જે પરબ્રહ્મને નિર્ગુણ કયો છો
કે કયા દેશનો વાસી છે, એનો કયો દેશ છે એ બતાવો પેલા, પછી તારી વાત સાંભળું. તો પેલા મૂંઝાઈ ગયા કે ભાઈ નિર્ગુણ બ્રહ્મ જે છે એનો તો કોઈ દેશનો વાસી કઈ જ ના હકાય, એ તો વ્યાપક છે, સર્વ વ્યાપક છે. એ કયો દેશ એનો નથી એમ પૂછો તો બરાબર છે, પરંતુ કૃષ્ણ ક્યાંનો એમ કેશો તો કે ગોકુળનો કૃષ્ણ, વ્રજનો કૃષ્ણ, વ્રજાધિપતિ કહી શકશો. પણ નિર્ગુણ બ્રહ્મની તમે વાત કરો તો એના માટે કોઈ દેશ તમે નક્કી ના કહી શકો. તો અહીંયા નિર્ગુણ ની વાત કરે છે કૃષ્ણ ઉઠીને, તો પછી નિર્ગુણ નો મતલબ શું? અને આપણે પણ કહીએ કે આપણી ભક્તિ નિર્ગુણ છે. મહાપ્રભુજી એમ કે છે કે બીજા બધા દેવતાઓ સગુણ છે પણ કૃષ્ણ નિર્ગુણ છે. તો ગોપીજનો તો એવા નિર્ગુણ નો નિષેધ કરે છે, એ તો સગુણ ની વાત કરે છે. તો તમે કાં નિર્ગુણ કયો કાં સગુણ કયો, અને જો સગુણ કહેતા હોય તો સગુણ ની તો નિંદા આવી આની અંદર, અટવાઈ જાય કે નહીં બુદ્ધિ. તો અહીંયા સગુણ નિર્ગુણ માટે પેલા તો મહાપ્રભુજી એમ કે છે કે સગુણ નથી એમે ના કહેવાય અને નિર્ગુણ નથી એમે ના કહેવાય. આપણા પ્રભુ જે છે બ્રહ્મ, એને વેદ ને ઉપનિષદ વિરુદ્ધ ધર્માશ્રય કહે છે. આ વાત મહાપ્રભુજીએ ના સમજાવી હોય તો આપણી પણ બુદ્ધિ બેર મારી જાય કે કા નિર્ગુણ કયો ને કા સગુણ કયો, કા સાકાર કયો કા નિરાકાર કયો, કા સધર્મક કયો કા નિર્ધર્મક કયો. એટલે મહાપ્રભુજી કે છે કે ભાઈ વેદની અંદર તો એને બે કયા છે, હાથ પગ નથી એમ કે છે, અને પછી દોડે છે એમ કે છે, પ્રકાશ પણ ઈ જ છે એમ કે છે, અને અંધારું પણ ઈ જ છે, સત પણ ઈ છે, અસત પણ ઈ છે. તો ન્યા બીજા બધા આચાર્યો જે છે કન્ફ્યુઝડ થઈ ગયા. શંકરાચાર્ય કે છે કે નિરાકાર જ છે, સાકાર નથી. હવે આકાર વાળો છે તો પછી એને શું સમજવો? તો કે એ માયાવી આકાર છે, માયા સબલ બ્રહ્મ થયો, માયાને અધીન બ્રહ્મ એને કહીને અને ઈ અસત્ય કહી દીધો એને, અને પારમાર્થિક સત્ય તો નિરાકાર જ છે એમ કહી દીધું. પણ મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે બ્રહ્મ નિરાકાર પણ છે, સાકાર પણ છે, નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. આપણે તો સગુણ જો ના હોય તો સગુણ સનેહી સાંભળા વાલા અનિસ દર્શન આપો ને સગુણ થયો કે નહીં? તો પછી નિર્ગુણ અને સગુણ બે થયા. એટલે એનો ખુલાસો ઈ કરવાનો. અને આપણે ત્યાં તો કે તામસ ફલ પ્રકરણ, આખા સગુણ નું ફળ થયું ને, એટલે આપણે ત્યાં નિર્ગુણ શબ્દનો અર્થ એ કરવામાં આવ્યો છે કે બ્રહ્મ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. બ્રહ્મમાં સધર્મ બધા ધર્મો, જેમ ધર્મો એટલે ગુણ, આપણામાં જેમ ગુણ ધર્મો છે ને એમ ભગવાનમાં પણ ગુણ ધર્મો છે. એટલે આપણે ત્યાં સર્વોત્તમજીમાં કહે છે કે પ્રાકૃત ધર્માનાશ્રય, એટલે પ્રાકૃત ધર્મો જેનામાં નથી તો આપણે કે હું તો નિર્ધર્મક થયા, ધર્મ વિનાના થયા. તો કે નહીં, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, કે આપણા જેવા ગુણધર્મો નથી પરંતુ અલૌકિક ગુણધર્મો બધાય છે. નિરાકાર છે એમ કહેવાનો મતલબ શું? કે આપણા જેવો આકાર નથી, કે આપણો આકાર આજે આકાર આપણો છે, કાલ સવારે આપણી વૃદ્ધાવસ્થા યા 80-90 વર્ષના ત્યાં બધી ચારે બાજુ સલ પડી જશે, દાંત પડી જશે, આપણો આકાર વિકૃત થઈ જશે. એવો ભગવાનનો વિકૃત આકાર નથી, પરંતુ ભગવાનનું સૌંદર્ય એમ કે 80-90 વર્ષની ઉપરની ઉંમર હતી જયારે મહાભારત યુદ્ધ થયું ત્યારે ભગવાન. તો એ ભગવાનના ચિત્રજીઓ જ્યાં જ્યાં ભલે કાલ્પનિક હોય, ક્યાંય એવા ડોહા જેવા ચિત્ર કૃષ્ણનું ક્યાંય જોયું છે? અને આપણા ફોટા 50 વર્ષ પછી પડાવજો કેવા આવશે. એટલે ભગવાનનો આકાર જે છે એ અલૌકિક આકાર છે, એટલે વિકૃતિ વિનાનો આકાર છે. એમ નિર્ગુણનો અર્થ એ થાય છે કે ગુણ જે છે, આપણે તમો ગુણ આવશે તો આપણે એને એના ગુલામ બની જશું. ક્રોધનો આવેશ આવશે તો આપણે ક્રોધના ગુલામ બની જશું.
કામ વાસનાનો આવેશ આવશે ત્યારે કામ વાસનાના ગુલામ બની જશે. પરંતુ ભગવાન જે છે એ ભગવાન અથવા ભગવાનના ભક્તો એની અંદર તમોગુણ જ્યારે આવે છે ત્યારે એ તમોગુણના ગુલામ નથી બની જતા, પણ તમોગુણ એને આધીન બની જાય. નિર્ગુણનો અર્થ એ કે હવે ગુણ જે છે એની ગુલામી આપણી નથી રહી, પરંતુ ગુણો આપણા ગુલામ બની જાય એવી સ્થિતિ થઈ જાવી એનો નિર્ગુણ અવસ્થા. એટલે આપણામાં સત્વ ગુણ છે અને આપણામાં કૃષ્ણમાં આસક્તિ થઈ ગઈ, કૃષ્ણ ભક્તિમાં વ્યસન થઈ ગયું, તો આપણું સત્વ ગુણ કૃષ્ણ ભક્તિનું સાધન બની જશે. આપણામાં તમો ગુણ હશે તો આપણું તમો ગુણ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણને મેળવવાનું બાનું બની જશે. એવી સ્થિતિ જ્યારે ભક્તિના માટે આ બધા ગુણો ઉપયોગી થવા માંડે એનું નામ જ નિર્ગુણ અવસ્થા છે. આ વસ્તુ અહીં અર્જુનને ભગવાન નિર્ગુણ બનાવવા માંગે છે. એટલે નિર્દ્વંદ્વો, એટલે દ્વંદ્વ ક્યારે થાય કે આ સાચું કે ઓલું સાચું, એનું નામ દ્વંદ. અને નિર્દ્વંદ થઈ જવું એટલે એનો એક નિર્ણય થઈ જાવ કે આ સાચું કે પેલું સાચું, એવી કન્ફ્યુઝન ખતમ થઈ જાય અને જે સત્ય છે એ પકડાઈ જાય, એનું નામ નિર્દ્વંદ્વ. તો નિર્દ્વંદ થઈ જાવો એનો મતલબ એ કે નિર્ણય થઈ જાવો. એટલે સગુણ નિર્ગુણની જે અંદર કન્ફ્યુઝન હતો એ કન્ફ્યુઝન દૂર થઈ જાય અને સગુણ અવસ્થાનો અર્થ એ થઈ જાય કે ગુણને આપણે આધીન હતા, અને નિર્ગુણ અવસ્થાનો એ અર્થ થાય કે ગુણો હવે આપણે આધીન થઈ ગયા. નિર્યોગ ક્ષેમ આત્મવન. હે અર્જુન, બધા વેદો જાજા ભાગે ત્રિગુણાત્મક વિષયોનું પ્રતિપાદન કરે છે. એટલે આમ કરવાથી આ ફળ મળે, આમ કરવાથી આ ફળ મળે. એ ત્રિગુણાતીત જે આત્મ તત્વ પરાયણ, સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી રહિત નિત્ય આત્મામાં સ્થિતિ વાળા તથા યોગક્ષેમની ચિંતાથી રહિત અને પરમાત્મા પરાયણ થા. આમ અર્જુનને જે કહે છે એ કહે છે કે તારા જો આ શાસ્ત્રોની અંદર અથવા શાસ્ત્રના જ્ઞાતાઓ તને આવા તુચ્છ ફળ અને એના ફળ તરફ લઈ જવાની જે વાત કરે છે એમાં તું અત્યાર સુધી અટવાયેલો હતો, આજે તને હું એવા કન્ફ્યુઝનમાંથી કાઢી અને જે નિશ્ચયાત્મક જે એક મનોયોગ તારો સિદ્ધ થાય, અને ખાસ કરીને ભગવાન એનો મનોયોગ ભક્તિ યોગમાં જ સિદ્ધ કરાવવા માંગે છે. એ જેમ જેમ આપણે ગીતાનો ઉપદેશમાંથી પસાર થતા જશું તેમ તેમ આપણને એ ખ્યાલ આવતો જશે. એટલે આપણે આજે 41 થી 44 શ્લોક સુધીના ભગવાનના ઉપદેશથી આપણે શું સમજ્યા કે શાસ્ત્રોનું જે અપરિપક્વ જ્ઞાન જેને છે અથવા શાસ્ત્રોનો સાચો અભ્યાસ કરી અને જે એક નિશ્ચય ટ્રેક ઉપર ચાલતો નથી અને યત્ર તત્ર ભટકે છે, એ કોણ ભટકે છે કે જેને સંસારના વિષય ભોગોની અનેક પ્રકારના ભોગ અને ઐશ્વર્ય સંબંધી કામનાઓ જેને મનમાં રહેલી છે ને, એવા લોકો આવા ખોટા શાસ્ત્રો અને ભ્રામક શાસ્ત્રોની અંદર અટવાઈ જશે. તું એની અંદર અટવામાં એ માટે તને એક મનોયોગ બુદ્ધિયોગનો ઉપદેશ આપી રહ્યો છું. તો આ રીતે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન પણ આપણને એ જ ઉપદેશ આપે છે કે જે આપણા મહાપ્રભુજી જેવા સમર્થ આચાર્યોએ ગીતા ભાગવતનો સાર કાઢી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને એના દ્વારા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ભાન થાય અને એ જ્ઞાન ભાન દ્વારા આપણે આત્મરતિ કેળવી અને એના દ્વારા પરમાત્મા રતિ ઉપર આપણી બુદ્ધિ કેન્દ્રિત કરીએ એવા પ્રકારનો જે ઉપદેશ ભગવાન અર્જુનને આપવા માંગે છે, એના માટે પેલા બુદ્ધિને સ્થિર કરવા માંગે છે કે આ ઉપદેશ જ્યાં સુધી બુદ્ધિ સ્થિર નહીં હોય અને બુદ્ધિની અંદર આવી ભોગ અને ઐશ્વર્યની કામનાઓ જ્યાં સુધી રહી હશે ત્યાં સુધી ભક્તિ યોગ સિદ્ધ કરવાનો ઉપદેશ પણ જે છે ફલીભૂત નહીં થાય, તો પછી ભક્તિ યોગ કઈ રીતે સિદ્ધ થાય? એટલે પેલા તો ભક્તિ યોગ જેવા સર્વશ્રેષ્ઠ યોગના ઉપદેશ ને ગ્રહણ કરી શકે એ પ્રકારની બુદ્ધિ કઈ રીતે કેળવાય એનો ઉપદેશ ભગવાને આમાં આપ્યો છે કે એ રીતે ધીરે ધીરે તું ભક્તિ યોગને તું કેળવી શકીશ. એના માટે ઇન્દ્રિયો કરતા મન ઊંચું છે એમ ભગવાને કહ્યું.
અને મન કરતા બુદ્ધિ ઉત્તમ છે એમ કહ્યું. એટલે કેવલ મન જ્યાં મનજીભાઈ લઈ જાય અને જ્યાં ભટકાવે એ રીતે મનનો ગુલામ જો રહેતો હોય તો એના કરતા મનની ગુલામી કરવા કરતા થોડીક બુદ્ધિની ગુલામી કરવી મનની ગુલામી કરતા સારી છે. પરંતુ બુદ્ધિની ગુલામી પણ સાવ બુદ્ધિની અંદર અટકી જવા માટે કરતો હોય તો એ બરાબર નથી. એટલે ભગવાને એ શ્લોકમાં 2 ઇન્દ્રિયો કરતા મન ઊંચું છે, મન કરતા બુદ્ધિ ઊંચી છે એમ કહીને બુદ્ધિ કરતા અંતઃકરણ ઊંચું છે અને અંતઃકરણ કરતા આત્મા ઊંચો છે એમ કરતા એમ કે બુદ્ધિ યોગ પણ એ માટે સિદ્ધ કરવો છે કે આત્મા તરફ આપણી દ્રષ્ટિ જાય. અને આત્મા તરફ જયારે દ્રષ્ટિ કેન્દ્રિત થશે ત્યારે પરમાત્મા નું સ્વરૂપ શું છે અને એને કઈ રીતે ઓળખી શકાય, જાણી શકાય અને માણી શકાય. આપણી અંદર પણ પરમાત્મા છે અને બહાર જે કાંઈ દેખાય છે એ બધામાં પરમાત્મા છુપાયેલો છે. પણ તમે એને ગોતવા ચાહતા હોય તો અંદર પણ ગોતી શકો અને બહાર પણ ગોતી શકો. આ રીતે બુદ્ધિ યોગ અર્જુનને નિમિત્ત બનાવીને અને ભગવાન ઈ માટે કેળવવાનું કે છે કે ઈ બુદ્ધિ યોગ જો કેળવાતા ભક્તિ યોગ તરફ આપણી બુદ્ધિ વહી જાય તો આખો ભક્તિ યોગ જો સિદ્ધ થઈ જાય તો ઈ સિદ્ધ થયા પછી બીજું કઈ જાણવાનું, બીજું કઈ કરવાનું, બીજું કઈ મેળવવાનું એનાથી વધારે કઈ છે જ નહીં. એ એવી વસ્તુ જેને જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાન આગળ ઉપર કહેશે ઈ તરફ અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને ઈ તરફ લઈ જવા માંગે છે. એટલે મૂળ વસ્તુ એ કે ભક્તિ પણ કરો તો પણ જો સકામ ભક્તિ હશે તો એ ભક્તિ જે છે એ શુદ્ધ નહીં હોય, અશુદ્ધ ભક્તિ છે. અને એવી અશુદ્ધ ભક્તિથી ન તો આત્માનો આનંદ આવી શકે કે ન પરમાત્માનો આનંદ આવી શકે. એટલે પેલા તો ભક્તિને ચોખ્ખી બનાવવી હોય તો બુદ્ધિ યોગ દ્વારા જે આ જોઈએ છીએ એવી લાવની જે વૃત્તિ મનની અંદર છે, આલોક સંબંધી સુખ, પરલોક સંબંધી સુખ, એ તરફથી બુદ્ધિ આપણી હટાવી અને સાચું આત્મ સુખ શું છે એ જયારે ભાન આવશે તો આત્મના સહ જે કઈ પ્રભુને સમર્પણ કરવાનું છે એ આપણે સમર્પિત કરી શકશું. અને જો આત્માનું જ્ઞાન નહીં થાય તો સમર્પણ કરવાની ભાષા આપણે બોલશું પોપટની જેમ, પણ અંદરથી સમર્પણ કરવાની ચિત્ત વૃત્તિ આપણી પેદા નહીં થાય. એટલે બુદ્ધિ યોગ ભક્તિ યોગના સંદર્ભમાં જ ભગવાન અહીં બુદ્ધિ યોગની શિખામણ આપી રહ્યા છે અર્જુનને. અને એ બુદ્ધિ યોગ નું પ્રારંભિક અવસ્થામાં એ જ શીખાડે છે કે કામનાથી કર્મ ના કરો, કોઈ પણ કામનાને માટે જ્ઞાન મેળવવામાં, એવી રીતે બીજી વસ્તુ સિદ્ધ કરવાને માટે ભક્તિ પણ કરોમાં. ભક્તિ પણ કરવી હોય તો પેલા કામનાથી મુક્ત થાવ, નહીં તો ભક્તિ પણ એ માટે થશે કે ભગવાન પણ એ માટે જોઈએ છીએ કે જો ભગવાન આપણી સમક્ષ હાજર થઈ જાય તો તરત આપણને કે માગ એટલે તરત ખિસ્સામાંથી લિસ્ટ કાઢીએ કે આ બધું જોઈએ છીએ અમારે. એ આપી શકતા હોય તો તમે આવો, ને જો એ તમારામાં આપવાની ટ્રેવલ ના હોય તો જાઓ તમે, અમારે તમારું કામ નથી. સકામ ભક્ત તો ભગવાન જો આપણી સમક્ષ ઉપસ્થિત થઈ જશે તો એ આપણે ભગવાનની પાસે ભગવાનને નહીં માગીએ પણ બીજી બધી વસ્તુ જ માગશું. એટલે બુદ્ધિ યોગ દ્વારા આપણને નિષ્કામ ભક્તિ કરવાની અહીં ભગવાને પ્રેરણા આપી છે. વલ્લભા બ્રહ્મ સંબંધી જીવને તો એકદમ લાગુ પડે. એવું છે ને કે બ્રહ્મસમન લીધા પછી, બ્રહ્મસમન લીધા પહેલા આવું બધું કરતા હોઈએ તો એ લાગુ પડતું હોય તો પછી બ્રહ્મસમન લીધા પછી તો વધારે લાગુ પડે ને. દાખલા તરીકે જે પુષ્ટિ માર્ગમાં હજી સમર્પણ જેને નથી કર્યું અને અન્ય આશ્રય કરતો હોય તો આપણે એમ કહીએ કે હજી તો આ કાચો છે, જેમ જેમ સમજતો થશે પછી અન્ય આશ્રય નહીં કરે. પરંતુ બ્રહ્મસમન લીધા પછી ઘરમાં સેવા બિરાજતી હોય ને એ અન્ય આશ્રય કરતો હોય તો આપણે શું કેવું કે ઓલા તો નથી જાણતા એ કરે છે, પણ આ ઠાકોરજીની સેવા કરે છે ને છતાંય અન્ય આશ્રય કરે છે, એ આશ્ચર્યની વાત થાય. એટલે બ્રહ્મ સંબંધીને તો એકદમ લાગુ પડે છે કે ઈ જો તંત્ર વગેરે કરે તો એને જે છે એનો વિપરીત ફળ એને મળવાની સંભાવના વધારે મળે. એટલે બ્રહ્મસમન લીધેલ વ્યક્તિ જયારે આવા તંત્ર પ્રયોગમાં અટવાઈ જાય
તો એને એનું ફળ વિપરીત મળે છે ઉલટા. એટલે માર્ગમાંથી ફેંકાઈ જવાનો ભય એની અંદર વધારે રહે છે. મેં એકવાર એક દાખલો આપ્યો હતો અહીં કે એક મરજાદીનો દીકરો હતો અને એને એની પત્ની માંદી રહેતી, એના માટે ચંડીના પાઠ બેસાડ્યા અને ચંડીના પાઠ કર્યા પછી પત્ની વધારે માંદી થઈ ગઈ અને એક દિવસે ઘરમાં જેટલું સોનું હતું એના ધણી આપ્યું હતું બધું લઈને માવતરે વહી ગઈ અને અહીંયા ગયા પછી ત્રીજે દિવસે પહોંચી ગઈ. એટલે મેં એવું જોયું છે કે જે લોકો પુષ્ટિ માર્ગના અધિકારી નથી અને એ કંઈક અન્યાશ્રય થતો હોય તો એને તરત એનું વિપરીત ફળ નથી મળતું, પણ એને તો અન્યાશ્રય કરે છે એ જે વિપરીત ફળ છે એમ સમજવું. પરંતુ પુષ્ટિ માર્ગની અંદર વલ્લભનો આશ્રય અંદર પ્રાપ્ત કરી લીધો, કૃષ્ણનો દ્રઢ આશ્રય પ્રાપ્ત કરી લીધો અને પછી આ પ્રમાણે અવ્યવસાયાત્મિકા બુદ્ધિને કારણે જો શિથિલ થઈને અન્યાશ્રય કરે છે તો એને વિપરીત ફળ તરત મળે છે, ઊંધું ફળ તરત મળે છે. એ જે મંત્રથી એને જે કઈ સિદ્ધ કરવું હોય એ તો સિદ્ધ નથી થતું, પણ ઉલટું ખરાબ ફળ પ્રાપ્ત થાય છે. આવા ઘણા દાખલાઓ મેં જોયા છે. એના આધાર ઉપર હું કહું વૈષ્ણવ જીવ ઉપર પ્રયોગ કરે અને એ વૈષ્ણવમાં દ્રઢ આશ્રય વાળા વૈષ્ણવ ના ઉપર એનો વારે વાકો નથી થતો. મેં પેલા જ દાખલો આપ્યો કે મારા ઉપર મૂઠ નાખી દીધો કે, અને આની પેલા આજથી 5-1 વર્ષ પહેલા પણ એક તાંત્રિક વ્યક્તિએ મારા ઉપર પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, પરંતુ એની કોશિશ અસફળ પણ થઈ હતી અને મારું ખરાબ થાય એવો કંઈક પ્રયોગ કર્યો તો એને ઉલટાનું એનું ખરાબ થયું હતું.